ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે। દૈનિક મુસાફિર પાસ યોજનામાં ભાડાની રાહતમાં વધારો કરીને મુસાફરોને 50% સુધીની સીધી બચતનો લાભ આપવામાં આવ્યો છે। આ નવા નિયમ મુજબ માનસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું ભાડું લેવામાં આવતું હતું। હવે આ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે, એટલે કે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવીને સતત 30 દિવસ સુધી મુસાફરી કરી। સુરેન્દ્રનગરના વઢવાણ લખતર રોડ પર પેપર મિલ નજીક એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માતા અને પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિ એવા લખતર તાલુકા પંચાયતના ટેકનિકલ આસિસ્ટન્ટ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે। આ આખો પરિવાર અકસ્માતમાં કાળનો કોળિયો બન્યો છે। હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરના વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રવાત અને તેના ભાઈ હિરેન અગ્રવાતનો દારૂ પીતો કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા વ્યક્તિઓના શર્મજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં ભારે રોષ ફેલાતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે। તો બીજી તરફ આ બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે વિવાદ વધતા પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી છે કે તેમણે ફસાવવા માટે અને ધાર્મિક જગ્યાને બદનામ કરવાના આ જૂનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। શહેરના કાલાવાડ રોડ ઉપર 20 વર્ષ જૂના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલમાં રાજકોટમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। દરરોજના 4000થી વધુ સામાન્ય નાગરિકો, બાળકો અને તાલીમાર્થીઓ માટે ન્યૂ રાજકોટના એકમાત્ર મોટા સ્નાનાગારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્વિમિંગ પુલની અંદર અને બહાર તૂટેલી ટાઇલ્સોને કારણે તરવૈયાઓ અને અંડરવોટર પ્રેક્ટિસ કરતા બાળકો વારંવાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, જેમાં તાજેતરમાં જ એક યુવાનને ટાઇલ્સ વાગતા પગના ભાગે ઊંડો ઘા પડી જતા હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો। સોમનાથ મંદિર નજીક રાત્રિના 2:30 વાગે તંત્ર દ્વારા મેઘા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી। મંદિરના દિગ્વિજય દ્વાર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલેક્ટર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દીધું હતું, જેમાં દુકાનો, રહેણાંક મકાન તેમજ એક ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યું હતું। સોમનાથ કોરિડોર અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા અગાઉ ખરીદાયેલી મિલકતોનું આ ડિમોલેશન કરાયું હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે। મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે મંદિર નજીકના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના નીઝરમાં 11 mm વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘઈમાં 10 mm અને નવસારીના ગણદેવીમાં 8 mm વરસાદ નોંધાયો છે। આજે રાજ્યના કોઈ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ આગામી 7 દિવસ વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 18 અને 19 ઓગસ્ટે માછીમારો પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, એટલે કે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્ય પોલીસ વડા GS મલિક અને આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે નાયબ મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। સૂત્રો મુજબ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે। SP મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। સિદ્ધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ઇસબગોળની હરાજી શરૂ થતા છેલ્લા 10 દિવસમાં આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં GST સંબંધિત કારણોસર ઇસબગોળની હરાજી બંધ હોવાથી ખેડૂતો અને વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા છે। આના કારણે દૈનિક આવક 1729 બોરી સુધી પહોંચી ગઈ છે। રાજકોટ ફ્લાઇંગ સ્કોડે વાંકાનેર પથકમાં ખનીજ ચોરી પર અઠવાડિયામાં બીજો દરોડો પાડ્યો છે। દિઘલિયા ગામની સીમમાંથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ ખનીજ ચોરીની માપણીની કાર્યવાહી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ દંડ ફટકારવામાં આવશે।
પ્રાપ્ત માહિતી અનુસાર દરરોજ આશરે 200 જેટલા ડમ્પર ગેરકાયદેસર ખનીજનું વહન કરે છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. સ્થાનિક તંત્રની કથિત મીઠી નજર હેઠળ આ પ્રવૃત્તિ ધમધમી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સોનગઢ નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. નવાપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પોએ મોપેડને અડફેટે લેતા મોપેડ પર સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ટેમ્પોના ચાલકે સોનગઢ બ્રિજ પાર કર્યા બાદ ટેકરા પાસે આગળ જતા વાહનોને ઓવરટેક કરવાના પ્રયાસમાં અચાનક પોતાની સાઈડ બદલી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ મોપેડ પર જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે દંપતી રોડ પર ફંગોળાયું હતું.